જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આપણે રોજે રોજ 2 વાગ્યે લાઈવ થઈએ છીએ અને વલ્લભ આખ્યાન છે એમનું વાંચન કરીએ છીએ. તો આજે પણ વલ્લભ આખ્યાનના વાંચન અર્થે આપણે લાઈવ થઈ ચૂક્યા છીએ. આજે સ્વાતંત્ર્ય દિન છે. વૈષ્ણવો, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણે કાલે જોયું વલ્લભ આખ્યાનમાં 3જા વ્યાખ્યાનની અંદર ગોપાલદાસજીએ છે 13મી કડીમાં એવું કહ્યું કે જે વૈષ્ણવો છે ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર સાંભળી અને શ્રી વલ્લભ ગૃહે પધાર્યા છે અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો આનંદ ઉત્સવ કરી રહ્યા છે, તેમાં પધારેલા બધા વૈષ્ણવો એકબીજાને જાણતા નથી, છતાં પણ એકબીજાને હૃદયે લગાવી રહ્યા છે, એકબીજાને ભેટી રહ્યા છે અને આનંદ ઉત્સવ છે કરી રહ્યા છે. અને હવે સુખદેવજી છે એ 14મી કડીમાં કહી રહ્યા છે. ઇન્દુબેન, કરશનભાઈ, ગીતાબેન, મધુબેન, મુકેશભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. સુખદેવજી શું કામે ગાઈ રહ્યા છે? ગોપાલદાસજી, પણ સુખદેવજી પણ ત્યાં પધાર્યા છે. એટલે કહું છું કે આ સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખ હશે. એમ તો જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યના આનંદમાં સર્વ ડૂબેલા છે ત્યાં સુખદેવજી પણ પધાર્યા છે. અને આવીને એવું કહે છે સુખદેવજી કે મારો પ્રાણ શ્રીમદ ભાગવત, જે આ કલિકાલમાં સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, શ્રીમદ ભાગવત છે ભગવાનનું સ્વરૂપ છે, તો એ શું છે? સુખદેવજી એમ કહે છે કે તો મારા પ્રાણ છે શ્રીમદ ભાગવત, કારણ કે કલિકાલની અંદર એ સ્વયં ભાગવત છે એ ભગવાનનું સ્વરૂપ છે. એનો જુદા જુદા લોકો છે એ મન ગણત રીતે અર્થ કરવા લાગ્યા છે અને શ્રીમદ ભાગવતની અંદર ભગવદ લીલાને બદલે વિકૃતિઓ જોવા લાગ્યા છે. મને એની સૌથી મોટી પીડા હતી, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા એટલે એક વિશ્વાસ છે મને આવ્યો છે કે હવે ભાગવતના મૂળ સિદ્ધાંતોને, મૂળ રસને તેઓ લોકો સુધી જરૂર પહોંચાડશે. ભાગવતના જેવા અર્થો ભગવાનને અભિપ્રેત છે, ભગવાન એમાં જે કહેવા માંગે છે ભગવાનને અભિપ્રેત છે, એવા અર્થો પોતે હવે પ્રગટ કરીને, શ્રી ગુસાઈજી પ્રગટ કરીને ભાગવતનો મહિમા છે એ વધારશે. આમ સુખદેવજી પણ આનંદમાં આવી ગયા અને શ્રી વલ્લભને વધાઈ આપી. તેમને નિશ્ચિંતતા થઈ કે હવે શ્રી ભાગવતજીનો મૂળ રૂપે પ્રચાર થશે, વિસ્તાર થશે. નિર્મલાબેન, મનીષાબેન, ગિરીશભાઈ, જ્યોત્સનાબેન, જ્યાર વડાલિયા, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ત્યાર પછી ગોપાલદાસ 15મી કડીમાં એવું જણાવે છે કે આ સકલ કલા કલિકાલમાં કલ્પદ્રુમ પ્રગટ્યો આજ, આકાજ મન વાંછિત પૂર્વા. તો અહીં ગોપાલદાસજીએ મોટું અભયદાન છે વૈષ્ણવોને આપી દીધું છે. ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીના અદ્ભુત સ્વરૂપનો દર્શન છે એ વૈષ્ણવોને કરાવ્યું છે. સૌથી પહેલા કાલનો મહિમા ગાયો. ભલે આખી દુનિયા કહેતી હોય કે આ તો કલિકાલ છે, કલિકાલ છે, તો કલિકાલમાં તો ભગવદ નામ લઈ ન શકાય, તો આ કાલ તો દુષ્કર છે, ઘણો દુષ્કર છે, પણ આપણા વૈષ્ણવોએ તો કલિકાલનો મહિમા છે એ ગાયો છે. કારણ તો કે કલિકાલ તો સબ યુગતે અધિકાઈ, કારણ આ કલિકાલમાં અમારા વૈષ્ણવોનું કલ્પદ્રુમ એવા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા છે. અને જ્યાં આ બંનેનું પ્રાગટ્ય હોય ત્યાં દુષ્કર કેવી રીતે હોઈ શકે? કાલ દુષ્કર કેવી રીતે હોઈ શકે?
અને વલ્લભ અને વિઠ્ઠલને પ્રગટી અને આ સેવા રસને વૈષ્ણવોના ઘર ઘરમાં પહોંચાડ્યો હોય, ત્યાં કલિકાલ કેવી રીતે દુષ્કર હોઈ શકે? અને બીજા બધા યુગમાં અનેક સાધનાઓ છે એ કરવા પડે અને ઘણી બધી સાધનાઓ કરવી પડતી. ભગવત દર્શન માટે હજારો વર્ષ છે તપસ્યા કરવી પડતી. ત્યારે પ્રભુની થોડી ઝલક મળે, માત્ર ખૂબ સાધના કરીએ, તપસ્યા કરીએ ત્યારે માત્ર થોડીક અમથી ઝલક પ્રભુની મળે. પણ સતયુગમાં, ત્રેતાયુગમાં અનેક લોકો તપસ્યા કરતા ત્યારે ભગવત દર્શનનો ક્ષણ માત્ર માટે અનુભવ થતો. પણ આ કલિકાલ તો કેટલો સૌભાગી છે કે જેમાં વૈષ્ણવોના ઘરમાં જ વલ્લભે ઠાકોરજી છે એ પધરાવી દીધા છે. કેવું સુંદર છે જાણવાની વાત કે આ કલિકાલ તો એવો સૌભાગ્યવાળો કહી શકાય, સૌભાગી છે. કેમ? તો કે જેમાં વૈષ્ણવોના ઘરમાં જ વલ્લભે શ્રી ઠાકોરજી પધરાવી દીધા છે. અને બીજા બધા માર્ગોમાં એવું કે આટલી સાધના કરશો તો છેલ્લે પ્રભુ મળશે, દર્શન થશે. અને જ્યાં પ્રભુ મળે પછી બધા માર્ગ છે એ અટકી જાય. પ્રભુ મળ્યા પછી શું? જેટલી પણ સાધના પદ્ધતિઓ છે, માર્ગ છે, પરંપરા છે, એ બધી ત્યાં આવી અને અટકી જાય છે. કે ભગવાન મળ્યા, ભગવાન સાથે સંબંધ થયો તો બધા માર્ગ જ્યાં આવીને અટકે ત્યાંથી આપણા વલ્લભનો માર્ગ છે ને પ્રારંભ થાય છે. વૈષ્ણવ આપણી શરૂઆત જ થાય બ્રહ્મ સાથેના સંબંધથી, બ્રહ્મ સંબંધથી. અને પ્રભુ સાથે જોડાવાથી, પ્રભુ સાથે એક થઈને આપણા સેવા માર્ગનો પ્રારંભ થાય. બધા ત્યાં આવીને અટકી જાય કે આટલું કરશો તો બ્રહ્મનો સાક્ષાત્કાર થશે. પણ સાક્ષાત્કાર થયા પછી શું કરવાનું? શું આ તે એ વલ્લભ છે હવે કે છે, તો એ વાત શ્રી વલ્લભ કે છે. દીપિકાબેન સોની, વિઠ્ઠલભાઈ રાદડિયા, પરેશભાઈ, રમીલાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વશ્યાયમેવ ધર્મો હિ ન્યાયઃ કવાપી કદાચન. પ્રભુ મળ્યા પછી એમની સેવા કરીએ, એમને રીઝવીએ, એમને પ્રસન્ન કરીએ, એમને પામીએ અને પ્રભુના થઈને રહીએ. આમાં વાત એ યાદ આવી વૈષ્ણવો કે તમે સારા હો, તમે સુશીલ હો, તમારામાં બધી આવડત હોય તો તમે પતિ છે એ મેળવો, તો તમને સારો મુહૂર્ત્ય મળી જાય. પણ મળી ગયા પછી શું? શરૂઆત તો ત્યાંથી જ થાય. મુહૂર્ત્ય મળી ગયો છે, પણ હવે કરવાનું શું? તો એ પતિને પ્રસન્ન કરવા પડે ને. જેના કુટુંબમાં આપણે પરણીને જાય છે એને પ્રસન્નમાં રાખવા પડે ને, એમની સેવા કરવી પડે ને. ત્યાંથી શરૂઆત થાય છે, ત્યાં આવીને અટકી નથી જતું. જ્યાં બધું અટકી જાય છે ત્યાંથી આપણી શરૂઆત થાય છે. તો મુહૂર્ત્ય મળી ગયા પછી શરૂઆત કરવાની આવે ને વૈષ્ણવ, તો એ આપણા માર્ગની અંદર છે કે એને પ્રસન્ન પ્રભુને કરવાની વાત. તો પ્રભુ મળ્યા પછી એમની સેવા કરીએ, એમને રીઝવીએ, એમને પ્રસન્ન કરીએ, એમને પામીએ અને પ્રભુના થઈને રહીએ. એ તો આ વૈષ્ણવ માર્ગની સાધના છે. એ માટે તો કલિકાલમાં પણ કલ્પદ્રુમ છે એ સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે. અને કલિકાલના જીવો માટે અહીં ગોપાલદાસજી છે એ મોટું અભયદાન બધાને આપે છે. કલ્પવૃક્ષ કોને કહેવાય? સ્વર્ગમાં બે તત્વો એવા છે કે જે આપણને ઈચ્છિત વસ્તુઓ આપે. એક છે ચિંતામણી અને બીજું છે કલ્પદ્રુમ. તો આ બે પાસે તમે જે પણ કામના કરો એ કામના છે એ પૂર્ણ થાય. આ બે વસ્તુ જેના માટે મોટા મોટા યોગીઓ કેટલી સાધના કરે, તપ કરે, છતાં તેમને મળી શકતી નથી. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો આ બંને વસ્તુ છે એ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોની પાસે છે. ચિંતામણી પણ છે અને કલ્પવૃક્ષ પણ છે. ચિંતામણી એટલે આપણા શ્રી યમુનાજી અને કલ્પવૃક્ષ એટલે આપણા શ્રી ગુસાઈજી. પરેશભાઈ, રમીલાબેન, કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રમીલાબેન શું કે છે કે મને યુટ્યુબમાં લિંક નથી આવતી. શેર છે સવારે 11 વાગ્યાના સત્સંગની. સવારે 11 વાગે આપણે સત્સંગ રમીલાબેન નથી કરતા. આપણે તો યુટ્યુબ ઉપર જે 84 વૈષ્ણવોની વાર્તા છે, આ વલ્લભ આખ્યાન આપણે અત્યારે કરીએ છીએ એના વિડીયો આવે છે. અને રાત્રે જે આપણે ભગવદ વાર્તામાં લાઈવ થઈએ છીએ એ આવે છે. રાત્રે આપણે
10 વાગ્યે લાઈવ થઈએ છીએ, તો યુટ્યુબ ઉપર આપણે લાઈવ થઈએ જ છીએ રાત્રે 10:15 વાગ્યે. અને તમે છે તેમાં જઈ અને શિવાંગીબેનનો સત્સંગ યુટ્યુબમાં જઈ સર્ચ કરો, શિવાંગીબેનનો સત્સંગ. પછી તમને હું જોવા મળું તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને રોજે રોજ નોટિફિકેશન મળતી જશે. મારા સત્સંગો આવે છે એ તમને કહેશે કે શિવાંગીબેનનો નવો સત્સંગ આવી ગયો. જય શ્રી કૃષ્ણ. રંજનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ચિંતામણી અને આપણા શ્રી યમુનાજી એ છે, અને કલ્પવૃક્ષ એ આપણા શ્રી ગુસાઈજી. જો લેતા આવડે તો આ એ જ કલ્પવૃક્ષ છે, જે ઈચ્છિત વસ્તુ છે એ આજે પણ વૈષ્ણવોને આપે છે. માટે કહ્યું કે આ કાજ મન વાંછિત પૂરવારે. આ કલિકાલમાં આ કલ્પવૃક્ષ એટલા માટે આવ્યું છે કે મારા વૈષ્ણવો મારા પ્રભુને છોડીને ક્યાંય જાય નહીં. અલૌકિક રસની અનુભૂતિ, પ્રભુની પ્રગટ લીલાની અનુભૂતિ આજે પણ વૈષ્ણવોને ગુસાઈજીનું શરણ પ્રાપ્ત થાય તો મળી જાય છે. શ્રી ગુસાઈજીનું ચિંતન કરો, સ્મરણ કરો, તો શ્રી ગુસાઈજી આ કલિકાલની અંદર પણ સૌના મનોરથ છે એ પૂર્ણ કરે છે. શ્રી વલ્લભ વિપ્રયોગનું સ્વરૂપ છે, અને શ્રી વિઠ્ઠલ છે એ સંયોગ રૂપ છે, સંયોગ સ્વરૂપ છે. માટે તો એક શ્વેત વસ્ત્રોમાં અને બીજા છે એ કેસરી વસ્ત્રોમાં દર્શન આપે છે. વાહ ભાઈ વાહ. તો શ્વેત રસની અંદર વિપ્રયોગ ના આપને સ્વરૂપના દર્શન થાય છે, અને ગુસાઈજીએ કેસરી વસ્ત્રો ધારણ કર્યા છે, તો એમાં આપણને કેવા દર્શન થાય છે કે સંયોગ રસના સંયોગ સ્વરૂપ છે, તો એના આપણને દર્શન થાય છે. જ્યાં વિપ્રયોગ હોય ત્યાં શ્વેત વસ્ત્ર હોય, અને જ્યાં સંયોગ હોય ત્યાં ઉત્સવ હોય. ઉત્સવ હોય ત્યાં કેસરી વસ્ત્ર આવે, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ એ કલ્પવૃક્ષ છે. આપણે પણ જો ઉત્સવો આવે એટલે કેસરી રંગની સાડીઓ છે, કેસરી ધોતી છે એ આપણે ધારણ કરીએ છીએ, બંડીઓ ધારણ કરે બધા વૈષ્ણવો, તો કેસરી રંગ છે એ પ્રભુને પણ ખૂબ પ્રિય. તો એ આ કલ્પવૃક્ષ પાસે જઈએ તો આપણા મનના જે પણ અલૌકિક મનોરથ હોય તે પૂર્ણ કરવાનું કાર્ય છે તેવું કરે છે. નૂતનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ગોવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શ્રી ગુસાઈજી કલ્પવૃક્ષ છે. આ ત્રીજું આખ્યાન સ્મરણ ભક્તિ છે. આપણે કલ્પવૃક્ષનું સ્મરણ કરીએ. ગોપાલદાસજીની આડીથી એ કલ્પવૃક્ષ સદાયે આપણા હૃદયમાં બિરાજતું રહે એવી વિનંતી કરીએ. કલિકાલમાં જ્યાં બધી વસ્તુ દુર્ગમ છે, ન સાધન છે, ન મંત્ર છે, ન સ્થાન છે પવિત્ર છે, ત્યારે આપણને આવા કલ્પવૃક્ષની છાયા મળી છે એ આપણું સૌભાગ્ય છે વૈષ્ણવો. અને જેમ વૈશાખ જેઠનો તાપ તપતો હોય, ખૂબ વ્યાકુળતા હોય, જાણે અગ્નિ છે એ વરસી રહ્યો હોય, એવા સમયમાં આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને દેહ તપતો હોય, ત્યાં એક ઘટાદાર એવા વૃક્ષના દર્શન થાય અને એની છાયામાં આપણને શીતળતા મળે. એવી શીતળતા આ કલ્પ વૃક્ષ શ્રી ગુસાઈજીનું શરણ. એટલે ગુસાઈજીના શરણની અંદર જાય તો બધા તાપ છે એ આપણા જતા રહીએ, આપણને શીતળતા છે એ પ્રાપ્ત થાય. આ કલિકાલમાં એ પ્રભુ છે શ્રી ગુસાઈજી ચરણ છે એ જીવને આપે છે. અને શ્રી ગુસાઈજીનું સાનિધ્ય, એમનું ચરણારવિંદ કલ્પવૃક્ષ સમાન છે. એટલા માટે તો આગળ 16મી કડીની અંદર ગોપાલદાસજી કહે છે કે આ તૈલંગ તિલક ત્રિભુવન ધણી, મણિ મકરત ધનવાન, આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં. તો ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના દર્શન થતા તેઓ એવું કહે છે કે આપ તૈલંગ કુળમાં પ્રખ્યા છે, એ કુળના તિલક અને શિરમોર આપ છે, આપ ત્રિભુવન ધણી છે, નીલમણિ જેવી સુંદરતા યુક્ત આપનું શ્રી યંગ છે. અને શ્રી ગુસાઈજીના દર્શન છે અલગ અલગ જીવોને અલગ અલગ થયા છે. જ્યારે જ્યારે શ્રી ગોપાલદાસજી દર્શન કરે ત્યારે તેમને ક્યારેક શ્યામ તમાલ જેવા દર્શન થાય અને ક્યારેક નીલમણિ જેવા દર્શન થાય. અને જ્યારે રઘુનાથજી દર્શન કરે ત્યારે ગોર સ્વરૂપે દર્શન થાય. તો આપ શ્યામ કે ગોર? શ્યામ છો કે ગોર છે આપ ગુસાઈજી? તો જ્યારે શ્યામ મેઘ સ્વરૂપે દર્શન થાય તો તેઓ મેઘ છે,
અને જળથી ભરેલો મેઘ, ત્યારે એ શ્યામ લાગે, પણ જ્યારે એ જળ વરસી જાય ત્યારે એ મેઘ છે એ ગૌર લાગે. જ્યારે રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના દર્શન કર્યા ત્યારે એ સ્વરૂપના દર્શન કર્યા કે ક્યારે કર્યા કે જ્યારે આપ શ્રી રઘુનાથજી ઉપર વરસી ચૂક્યા છે. અને જ્યારે ગોપાલદાસજીએ દર્શન કર્યા ત્યારે એવા દર્શન કર્યા કે જ્યારે આપ એમના ઉપર વરસવા માટે તૈયાર થયા છે. ગોપાલદાસજીએ એવા દર્શન કર્યા કે ગુસાઈજી મારા ઉપર કૃપા કરવા માટે તૈયાર થયા છે, હમણાં મારા પર કૃપા છે વર્ષાવશે, એટલે મેઘશ્યામ વર્ણ દેખાયા. અને રઘુનાથજીએ દર્શન કર્યા તો બધી જ કૃપા છે ગુસાઈજીએ રઘુનાથ ઉપર વર્ષાવી દીધી છે, એટલે એમને શ્વેત છે ગૌર વર્ણના દર્શન થયા. અને કૃપારસથી ભરેલા શ્યામ સ્વરૂપના દર્શન થયા. એટલા માટે કહ્યું કે નીલમણિ જેવું આપનું અદ્ભુત સ્વરૂપ છે. ગોપાલદાસજી કહે છે કે એમના હોય એ સંભવિત જ નથી. શું કે એવું ન હોય એવું સંભવિત જ નથી. આ સમાન રૂપ નિરખતા કો નહીં. આપણને લાગે કે ગોપાલદાસજી બારણે ઊભા દર્શન કરે છે, પણ બીજા ઘણા વૈષ્ણવો એવા છે કે જેઓ સન્મુખ જઈ અને દર્શન કરે છે. તો જેવા દર્શન ગોપાલદાસજીને થાય છે એવા બધાને કેમ થતા નથી? હર્ષુભાઈ, અતુલભાઈ, કલાવતીબેન, રાજુભાઈ, મનીષાબેન, ગોવિંદભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો ગોપાલદાસજી એવું કહે છે કે અહીં દર્શન કરવા તો અનેક જીવો આવે છે, પણ જેમની કક્ષા, તો એવા રસ લઈ અને તેઓ જાય છે. અને જ્યારે સામાન્ય પ્રવાહી જીવો આવ્યા ત્યારે એમને માત્ર કોઈ દેવ પ્રગટ્યા છે એવો અનુભવ થયો. અને દર્શન કરીને પાછા ગયા. અને કેટલાક મર્યાદા જીવો હતા એમને મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. અને જેઓ શુદ્ધ પુષ્ટિ જીવો હતા તેમને સાક્ષાત શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીના ઉભય દલાત્મક સ્વરૂપના દર્શન થયા. તો જેવા અધિકારી જીવ હતા એવા દર્શન છે એ શ્રી ગુસાઈજી પ્રભુચરણના એમને થયા. અને આપ દરેક પ્રકારના જીવને એ જ સમયે જુદા જુદા પ્રકારના સ્વરૂપો છે એનો અનુભવ કરાવી રહ્યા છે. તો પ્રાગટ્ય પછી પલ્લામાં પહોંચ્યા હતા ત્યારે એ સમયે જેટલા જીવો પ્રભુના દર્શન કરવા માટે આવ્યા ત્યારે એ પ્રભુએ બાળ સ્વરૂપે પલ્લામાં પોઢેલા હોવા છતાં કિશોર લીલાના દર્શન કરાવ્યા હતા. આમ શ્રી ઠાકોરજીની જેમ શ્રી ગુસાઈજી પણ દરેક જીવના મનોરથ છે એ પ્રમાણે દર્શન છે એ આપ્યા છે. અને આગળ 17મી ટૂંકમાં ગોપાળદાસજી એવું કહે છે. રમાબેન જય શ્રી કૃષ્ણ, સવિતાબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. પાવતીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તો 17મી કડીમાં શું કહે છે ગોપાળદાસ કે આ ગણક ગરગાદિક આવ્યા ભાવ્યા દિયરે આશીષ. શું કે ભાવ્યા દિયરે આશીષ. આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટ્યા. જે પુષ્ટિ જીવો છે તે તો આપના દર્શન કરીને જાણી ગયા કે આ કોણ છે. પુષ્ટિ જીવો જાણી ગયા કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. જેમ અમૃતનું પાન કરે એને અમૃતની અસર દેખાયા વિના ના રહે. અગ્નિની પાસે કોઈ ઊભો હોય તો અગ્નિનો તાપ પામ્યા વિના ના રહે. એમ જે સ્વરૂપને જાણવા વાળા હતા એ તો દર્શન કરીને સાનિધ્યમાં આવી અને તેમને જાણી ગયા. જેઓ મોટા વિદ્વાનો હતા તેમણે આવીને શ્રી ગુસાઈજીની કુંડળી બનાવી અને તેમના જન્મના નક્ષત્રો છે એની અવસ્થા જોઈ, સ્થાન જોયા. અને તેમને લાગ્યું કે જે રીતે ગ્રહો છે એ બધા ગોઠવાયા છે એ રીતે તો કોઈ મનુષ્ય નહીં પણ સાક્ષાત પુરુષોત્તમ છે એવા ગ્રહો ગોઠવાયેલા છે. કુંડળી જોઈને કહ્યું કે આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટ્યા અને સાક્ષાત પ્રભુ જ પ્રગટ્યા છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે ઘણીવાર અક્કાજી શ્રી મહાપ્રભુજીને કહેતા કે આજકાલે જ્યારે પણ હું નવનીત પ્રિયાજી પાસે જાઉં છું ત્યારે મને જોઈ અને દ્રષ્ટિ ફેરવી લે છે. મારી સાથે નજર મેળવતા નથી, નેત્રો નીચા કરી લે છે. તો પ્રભુ આમ શરમાય છે કેમ? શ્રી વલ્લભ કહે છે કે એટલા માટે શરમાય છે
કે આજે તમે જેની સેવા કરી રહ્યા છો એ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટવાના છે, માટે એમને સંકોચ થઈ રહ્યો છે પ્રભુને. એ જ વસ્તુ અહીં ગણક ગર્ગ જેવા મોટા મોટા વિદ્વાનોએ પણ કહી અને શ્રી વલ્લભના ઘેર સાક્ષાત પ્રભુ પ્રગટ્યા છે. તેઓ બાળકને આશીષ આપે છે. હવે આગળની કડીમાં ગોપાળદાસજી કહી રહ્યા છે કે આ ધવલ ધન્યાશ્રી ગાન જે કરે, ઉચરે શ્રી વિઠ્ઠલજી અવતાર, આ સારસ્વત લીલા તેજન લેહે. નરેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો 18મી કડીમાં ગોપાળદાસજી તેમના હૃદયમાં બિરાજમાન શ્રી ગુસાઈજી અને શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજમાન સ્વયં શ્રીજી બાવા વૈષ્ણવોને અભયદાન છે આપતા કહે છે કે આ ધવલ ધનાશ્રી ગાન જે કરે, આ ધનાશ્રી રાગનું ઢોળ, શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું વર્ણન, એનું જે વારે વારે રટણ છે એ કરશે, સ્મરણ કરશે, ગુણગાન કરશે, એને આ કલિકાલમાં પણ એના ઘરમાં બિરાજતા ઠાકોરજી એને સારસ્વત લીલાનો અનુભવ કરાવશે, એવું સુંદર કહ્યું. અને એ જ સુખ આ ધનાશ્રીના ગાન દ્વારા આ કલિકાલમાં આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી આપશે, એવું અભયદાન છે એ ગોપાલદાસજી આપી રહ્યા છે. અને આગળ 19મી ટૂંકમાં કહે છે, 19મી કડીમાં કે છે ગોપાલદાસજી. વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ચેતનાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે લાઈવ આપણે વલ્લભ આખ્યાનના વાંચનમાં. તો આ દાસોનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. જો બારણે ઊભા ઊભા ઉત્સવ જોઈ રહ્યા છે પ્રાગટ્યનો, તો આ કોઈક ભગવદીય તેડે સમે. તો ગોપાલદાસજી અહીં કહે છે કે આ દાસનો દાસ જાય વારણે. શ્રી ગુસાઈજીને વારી જવા તૈયાર થાય છે ત્યારે ગોપાલદાસજી પોતાનો પરિચય દાસના દાસ તરીકે આપે છે. શ્રી ગોસાઈજીના દાસ છે એ ભાઈલા કોઠારીજી. અને આજે એમની કૃપા થઈ, એમના સસરા થઈને, તો એમની કૃપાથી એની આડીથી મને આપના દર્શન થયા. માટે કે છે કે દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ કોઈ, એક ભગવદીય તે સમય. તો ગોપાલદાસજી કે છે કે અંદર ઉત્સવ થઈ રહ્યો છે, મારે ત્યાં નથી જવું, કારણ કે મારી આસક્તિ તો શ્રી ગુસાઈજીમાં સ્વામી ભાવની છે. જ્યારે આ નંદ મહોત્સવની લીલા તો વાત્સલ્ય ભાવની લીલા છે. મારે ભીતર નથી જવું, મારે તો બહાર રહીને દર્શન કરવા છે. પણ કેવી કૃપા, એવી કૃપા થઈ કે એક સ્વરૂપે એમને પ્રવેશ છે ભીતર થયો. ભીતર રહેલા એ સ્વરૂપે જ્યારે પાછા વળીને દર્શન કર્યા, તો એમનું જ એક સ્વરૂપ છે બહાર ઊભા રહીને દર્શન કરી રહ્યું છે, આ લીલાને જોઈ રહ્યું છે. ભલે પોતાની અંદર પોતાનામાં માધુર્ય ભાવ છે, સ્વામી ભાવ છે, છતાં આ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના ગાન કરતા કરતા બાલ ભાવનું દાન પણ એમને થયું અને અંદર રહેલા સ્વરૂપે એ બાલ રસનો આનંદ છે એ લીધો છે અને નંદ મહોત્સવનો આનંદ લીધો. અને બહાર રહેલા સ્વરૂપ જે બારણે ઊભા રહેલા ભાગ્યવાન આ લીલાના દર્શન કરી રહ્યો છે ગોપાળદાસ, એને ગોપાલદાસજીને આ માધુર્ય ભાવનું દાન થયું. આ એટલું અદ્ભુત છે કારણ કે એક એક પંક્તિમાં એક એક સાગર છે. આ આખા આખ્યાનની એક એક પંક્તિમાં આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિક દૈવિક એવા અર્થો છે. જેમ જેમ આપણી પલકો ખુલતી જાય તેમ તેમ એના વાસ્તવિક સંબંધનો સ્પર્શ છે એ આપણને થતો જાય. અને વલ્લભ આખ્યાનના મૂળ ભાવ શ્રી ગુસાઈજી પ્રભુચરણ સિવાય કોઈ જાણતું નથી. ભૂમિબેન, ઇન્દ્રવર્ધનભાઈ જય શ્રી કૃષ્ણ, તરુણાબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. શું કામે પ્રભુચરણ સિવાય કોઈને છે, શ્રી ગુસાઈજી પ્રભુ સિવાય કોઈ જાણતું નથી? કારણ કે આ એમની વાણી છે. એમની વાણી એમના સિવાય કોણ જાણી શકે? એ તો આપણે નિમિત્ત બનાવી અને પ્રગટ કરે.
આપણને નિમિત્ત બનાવે પ્રભુ અને પછી પ્રગટ કરે. પણ આ જ્યારે એ પોતે પધારીને એના મૂળ અર્થોને પ્રગટ કરે છે તો સાચા અર્થમાં એના મૂળ ભાવને જાણવામાં આવે. જ્યારે જ્યારે આપણે એવા કોઈ પ્રસંગો વાંચીએ, ખાસ કરીને શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનો અતરંગ જીવો વચ્ચેના જ્યારે પ્રસંગો સાંભળીએ ત્યારે આપણી રીતે એના અર્થો નહીં કરવા. કારણ કે જ્યાં જ્યાં પણ સ્નેહ હોય ત્યાં સાંકેતિક શબ્દો હોય, એનો આપણે જો સીધો અર્થ કરીએ તો મૂળ અર્થોને પામી ન શકાય. એ વખતે પ્રભુ પોતાના જીવને અને જીવ પોતાના પ્રભુને સંકેતથી શું કહેવા માંગે છે તે આપણે જાણી શકતા નથી. પણ જ્યારે એ હૃદયમાં પધારીને વર્ણન કરાવે, હૃદયમાં બિરાજીને એનું પાન કરીને શ્રવણ કરાવે તો જ એને સમજી શકાય. ગોપાળદાસજીએ ગાયું એ તો નિમિત્ત બન્યા પણ ગાયું. શું કે છે? ગોપાળદાસજીએ ગાયું છે એ તો નિમિત્ત બન્યા પણ ગાયું છે શ્રી ગુસાઈજીએ. ગોપાળદાસજી નિમિત્ત બન્યા છે પણ ગાયું તો ખુદ ગુસાઈજીએ છે. માટે એ જ્યારે કૃપા કરે ત્યારે એને પામી શકાય. અહીં ત્રીજો આખ્યાન છે વૈષ્ણવો વિરામ છે એ પામે છે અને ચતુર્થ આ આખ્યાનમાં હવે પ્રવેશ કરીએ છીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો વલ્લભ આખ્યાન ચોથું. આ ચતુર્થ આખ્યાન છે એ ભૂપ કલ્યાણમાં છે. એની અદ્ભુતતા એ છે કે ગોપાળદાસજીએ શ્રી ગુસાઈજીનું ત્રીજા આખ્યાનમાં જે વર્ણન કર્યું, મોટા મોટા વિદ્વાનોએ પણ એવું કહ્યું કે સાક્ષાત પુરુષોત્તમ શ્રી વલ્લભ ઘેર પ્રગટ્યા છે. તો ગોપાળદાસજી કહે છે કે હવે હું એ પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કરું છું. આ ચોથા આખ્યાનમાં શ્રી ગુસાઈજી અને શ્રી શ્રીનાથજી બાવા તેમજ શ્રીનાથજી બાવાના વડમય સ્વરૂપ શ્રીમદ ભાગવત એમ ત્રણેયની લીલાનો સમન્વય છે કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ એ શ્રી ઠાકોરજીના 12 અંગ સ્વરૂપ છે. એ જ પ્રકારે જે સ્કંદની અંદર જે લીલા ભગવાને કરી છે એ બધી લીલા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવી રીતે કરે છે એનો અનુભવ ગોપાળદાસજીના હૃદયમાં થઈ રહ્યો છે. તેમને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એટલી બધી આસક્તિ છે કે આજે સમગ્ર લીલાનો અનુભવ છે એ શ્રી ગુસાઈજીમાં કરે છે. અને આ આખ્યાનમાં શ્રીજીના સ્વરૂપ અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન છે. તો આ ચોથા આખ્યાનની અંદર ગુસાઈજી તેમજ શ્રીનાથજી બાવા છે એમના સ્વરૂપો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને શ્રીજી છે એ વામ હસ્ત ઊંચો કરી પોતાના જીવોને બોલાવે છે અને બીજો હસ્ત છે એ કટી ઉપર રાખી અને કહે છે કે જીવ એકવાર મારે શરણે આવ. શરણે આવ્યા પછી જે ભવસાગરથી તું ડરે છે તે ભવસાગર તારે તરવો નહીં પડે. એ ભવસાગર તો હું તને તારી શું કહે છે કે હું તને એ ભવસાગર હું તારી અને કટી જેટલો કરી દઈશ, એ હું તરાવી દઈશ અને તું આરામથી ચાલી એને પાર કરજે. માટે હે જીવ તું આરામથી મારે શરણે આવ. શ્રીજી બાવા ઊંચો હસ્ત કરી અને પછી પોતાના જીવોને બોલાવે છે અને સર્વ ધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ. છતાં જીવ ન આવે તો શ્રીનાથજી બાવા ઊંચો હસ્ત કરી અને બીજો હસ્ત છે એ કમર પર રાખી અને નૃત્યની મુદ્રા એ ધારણ કરી અને પોતાના જીવોને મોહ પમાડવા માટે જાણે ઠુમક ઠુમક નૃત્ય કરે છે, જેથી આપણું મન છે એમાં ખેંચાય. શ્રીનાથજી બાવા શ્રી ગિરિરાજજીની કંદરાના દ્વાર ઉપર ઊભા રહી અને જીવને પોતાની લીલામાં પાછા બોલાવવા માટે આવી લીલા કરે છે. કટી ઉપર હસ્ત રાખી એક અંગૂઠો માયાને બતાવી અને કહે છે કે માયા તું આ મારા જીવનો સ્પર્શ કદી કરી નહીં શકે. આમ જીવને બોલાવે છે. નૃત્યની મુદ્રા છે ધારણ કરી અને મોહ પમાડે છે. આપણે જાણીએ છીએ શ્રીજી બાવાનો દક્ષિણ ચરણ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એ વામચરણ, એમ 12 સ્કંદ છે શ્રીનાથજી બાવાના અંગ છે અને ભાગવતજીના 12 સ્કંદ અને મહાત્મા મળી અને કુલ 13 થાય. તો આ આખ્યાનમાં પણ 13 ટૂંક છે અને પ્રથમ ટકમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મા સાથે સંગતિ અને બાકીની 12 ટૂંકમાં 12 સ્કંદ સાથે સંગતિ છે. તો વૈષ્ણવો આગળ આવતીકાલથી ચોથું ચરણ છે
એની આપણે શરૂઆત છે એ પહેલા કડીથી કરી દેશું. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસભાઈ જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. અનિલાબેન જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.